આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મહેસૂલી તલાટીના પેપરનું સોલ્યુશન જોઈશું, જેમાં આપણે આજે ગણિત વિભાગ કવર કરીશું. આ વિડીયોમાં તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી એવું ગણિતના પેપરનું સોલ્યુશન મળી રહેશે. જો તમારે જૂના પેપરના સોલ્યુશનના વિડીયો આપોઆપ મેળવવા હોય તો જરૂરથી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ તથા શિક્ષક યોગ્યતા, એસએસસી તથા બેંકના તમામ જૂના પેપરોનું સોલ્યુશન વિડીયોના ફોર્મેટમાં તમને મળશે. પ્રશ્ન 1. 12,000 રૂપિયાની 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? અહીં તમને પરીક્ષામાં કીધું છે વ્યાજ દર 6 મહિને ઉમેરવું. તેથી તેનું સૂત્ર એ આવું રહેશે. સૂત્ર P એટલે કે મુદ્દલ બ્રેકેટમાં 1 + R, R એટલે કે વ્યાજ દર, જે અહીં આપણને આપ્યો છે 12%, ભાગ્યા 2. અહીં 2 આપણે એટલે લઈએ છીએ કારણ કે વ્યાજ જે છે એ દર 6 મહિને ઉમેરવાનું છે, એટલે ભાગ્યા 2 કરીએ છીએ. અને અહીંયા આપણે ભાગ્યા 2 એટલે ગુણાકારમાં n સાથે 2 એટલે લઈએ છીએ કારણ કે વ્યાજ જે છે એ દર 6 મહિને ઉમેરવાનું થાય છે, ભાગ્યા 100. અહીં આપણને 10,000 રૂપિયા એ મુદ્દલ આપ્યું છે. 1 એટલે આ 1 અહીં આવે છે. રેટ આપણને આપી દીધો છે, ટકા જે છે એ 12% છે, ભાગ્યા 2, આ 2, અને 1 વર્ષ માટેનું શોધવાનું છે એટલે અહીંયા એનની રકમ 1 થશે. બાકી વિગત એમના એમ મૂકવાની રહેશે. એમ કરતાં 10,000 બ્રેકેટમાં 1 વત્તા 12/2 એટલે કે 6 ભાગ્યા 100 અને આ 2, તો જેથી તેનો જવાબ આવશે 11,236. પ્રશ્ન નંબર 2. લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના કેટલી છે? સમજૂતી જોઈએ તો લીપ વર્ષમાં સામાન્ય રીતે 366 દિવસો હોય છે, એટલે કે 52 અઠવાડિયા અને 2 દિવસ થાય. 52 × 7 કરશો એટલે કે 7 દિવસ, અને 52 અઠવાડિયા એટલે 364 દિવસ થશે, અને વધારાના 2 દિવસ થશે, એટલે કે 364 દિવસના અંદર 52 વખત બુધવાર આવશે, જે સામાન્ય વસ્તુ છે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો અહીં એમ પૂછવામાં આવ્યું છે લીપ વર્ષમાં 53 બુધવાર આવે. 52 તો આવી જ જાય છે, 53 બુધવાર આવે તો તેની સંભાવના કેટલી થાય? તો હવે બાકીના 2 દિવસમાં તેની સંભાવના શોધવાની થાય છે. બાકીના 2 દિવસ કેવી રીતના? તો અહીં આપણને બાકીના 2 દિવસ છે, આમાં તો 7 આવી જ જાય છે. હવે આના અંદર તો 52 અઠવાડિયા આવી જ જાય છે, બુધવાર આવી જાય છે, અને બાકીના 2 દિવસ એટલે કે આ 2 દિવસના અંદર બુધવાર આવે એની સંભાવના કેટલી? તો અહીં આપણે જોઈએ એ મુજબ સોમવાર, મંગળવાર આવી શકે, ગમે તે 2 દિવસ, એટલે 2 દિવસનો સેટ બનાવવાનો થાય. સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ કે રવિ સોમ. તો અહીં આપણે જોઈએ છે એ મુજબ બુધવારનો સેટ એટલે કે મંગળ બુધ પણ હોઈ શકે અને બુધ ગુરુ પણ હોઈ શકે. એટલે ટોટલ આ 1, આ 2, ત્રીજો સેટ, ચોથો સેટ, પાંચમો, છઠ્ઠો અને 7. તો ટોટલ 7 સેટમાંથી બુધવાર આવે એવી શક્યતા 2 સેટમાં રહેલી છે, સેટ નંબર 1 અને સેટ નંબર 2. એટલે કે 2 સેટના અંદર બુધવાર આવે એવી સંભાવના રહેલી છે, એટલે અહીં આપણે 2 લખ્યા છે, અને ટોટલ જે સેટ છે એ 7 છે, એટલે અહીં 7 આવે છે. એટલે સાચો જવાબ આવે છે 2/7. ત્રીજો પ્રશ્ન. એક વેપારી ₹4,000નો માલ ખરીદે છે, અડધો માલ 10% નફાથી વેચ્યો, બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય? સમજૂતી. અહીં આપણને 4,000 રૂપિયાનો માલ ખરીદે છે વેપારી, અને 25 કેટલા ટકાએ વેચે તો ટોટલ એને કેટલો 25% નફો થાય. એટલે કે અડધો માલ 10%થી નફાથી વેચ્યો તેવું આપણને કહેવામાં આવ્યું છે. 4,000ના અડધા કરીએ એટલે કે 2,000, અને એ જે માલ છે 10% નફાથી વેચ્યો છે, એટલે કે 10% નફાથી એટલે 100 હોય તો એના 10% નફાથી એટલે કે 100 + 10 એટલે કે 110 થાય, વત્તા
હવે બાકીનો માલ એટલે કે 4000 ટોટલ છે, એમાંથી 2000નો માલ અડધો એટલે કે અડધો માલ જે છે 10% નફાથી વેચે છે, તો 4000 માઇનસ 2000 એટલે કે બાકીનો માલ એટલે 2000. 2000નો માલ એને કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જે આપણને ખબર નથી અને શોધવાનું છે. એટલે અહીં આપણે x લખ્યું છે અને ભાગ્યા 100 બરાબર 5000. હવે કદાચ તમને પ્રશ્ન થતો હશે કે અહીં 5000 કેમ આવ્યા? કારણ કે અહીં આપણને કીધું છે કે સરવાળે તેને 25% નફો થાય. કેટલા રૂપિયા ઉપર? તો 4000. તો 4000ના 25% વધારે એટલે કે 100 + 25 એટલે કે 125 ભાગ્યા 100. આનું તમે સાદું રૂપ આપશો તો તમને 5000 મળશે. એટલે અહીં 5000 આવે છે, કારણ કે આપણે નફો 5000 ટોટલ સરવાળો 25% નફો થાય એ મુજબ ગણતરી કરવાની થાય છે. તમે અહીં 1000 રૂપિયા પણ લખી શકો, પણ ગણતરી એ રીતે તમારે આગળ પછી કરવી પડે. એટલે કે આનું સાદું રૂપ આપતા આપણને 2200 થશે, આનું સાદું રૂપ આપતા આપણને 2000x ભાગ્યા 100. એ જ રીતે 2000 પછી આગળ એનું સાદું રૂપ આપ્યું છે એ મુજબ એક્સની વેલ્યુ જે આવે છે એ 140% આવે છે. તો 100માંથી બાદ કરતાં અહીં આપણને 40% મળે છે. તો આ જે માલ છે એ આપણે 40% વેચીશું, બાકીનો 2000નો જે માલ છે એ 40% વેચીશું તો આપણને સરેરાશ આપણે 25% નફો થશે. પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? પ્રથમ 5 પ્રાકૃતિક, સૌપ્રથમ એ આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા આવે છે 2, પછી 3, 5, 7 અને 11. એની સરેરાશ કીધી છે. તો કેટલી સંખ્યા થાય છે? તો 1, 2, 3, 4, 5 એટલે અહીં 5 આવે છે. ઉપરની અંકોનો સરવાળો કરતાં 28 થશે. 5 જે છે સંખ્યા છે એટલે કે અહીં આપણને જવાબ મળશે 5.6. 28 ભાગ્યા 5 કરશો તો તમને 5.6 મળશે, અથવા તો તમે આ રીતે પણ આગળ કરી શકો છો. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, તો 20% નફો લેવા વેપારી એ ₹24માં કેટલી નારંગી વેચવી જોઈએ? આવા પ્રશ્નો ઘણી બધી પરીક્ષામાં પૂછાતા હોય છે. સમજૂતી જોઈએ. ધારો કે વેપારીની પડતર કિંમત ₹100 છે. અહીં આપણને કીધું છે કે 20% ખોટ ખાય છે. 20% ખોટ ખાય છે ત્યારે એ વસ્તુ એટલે કે નારંગી 40 રૂપિયામાં વેચે છે. એટલે કે 20% ખોટ ખાય છે ત્યારે તેની વેચાણ કિંમત એટલે કે ત્યારે પડતર કિંમતના 80% છે. કેમ 80% છે? કારણ કે અહીં 100 આપણે પડતર કિંમત ધારેલી છે અને 20% ખોટ ખાઈને વેચે છે, એટલે કે અહીંયા 100માંથી 20 જાય એટલે 80 આવશે. હવે શું કીધું છે? તો 20% નફો લેવો હોય તો, એટલે કે આપણી પડતર કિંમત 100 છે અને તેના ઉપર 20% નફો લેવો હોય એટલે કે 120 થાય. 30 કીધું હોય તો અહીં 130 થાય, એટલે અહીં 120 આવે છે. 80%, હવે પ્રથમ જે છે એને થોડુંક જોતા, 80% જો પડતર કિંમત એટલે કે 20% ખોટ ખાઈને વેચે છે ત્યારે એ 40 રૂપિયામાં વસ્તુ આપે છે. તો હવે એ જ વસ્તુ એને 120% એટલે કે 20% નફાથી વેચવું હોય, એટલે કે 120%થી વેચવું હોય તો કેટલું થાય? તો અહીં એનું સાદું રૂપ આપતા 120 × 40 અને ભાગ્યા 80 બરાબર 60 રૂપિયામાં વેચશે તો તેને આ ટ્રાન્ઝેક્શન ઉપર એને 20% નફો થશે. કદાચ હું એમ પણ કહી શકું કે 40 રૂપિયામાં વેચતા એને 80% એટલે કે 20% ખોટ જાય છે. જો 60 રૂપિયામાં વેચવામાં આવે નારંગી તો એને 20% ફાયદો થાય. હવે અહીં આપણને શું પૂછ્યું છે? 20% નફો મેળવવા માટે 60 રૂપિયામાં 45 નારંગી વેચે છે. 20% નફો મેળવવા 60 રૂપિયામાં 45 નારંગી વેચે છે, તો 24 રૂપિયામાં કેટલી વેચવી જોઈએ? 24 × 45 ભાગ્યા 60 બરાબર 18. સરળ, એટલે જવાબ આવશે 18 નારંગી. એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. જવાબ છે 0.836126. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે? આવા પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતા હોય છે.
આનું એક સાદું સરળ સૂત્ર છે. સમજૂતી જોઈએ તો સૂત્ર અહીં x%, અહીંયા તમે ઘણી બુકમાં અહીં r પણ આપ્યા છે, તો તેની સાથે કોઈ નિસ્બત નથી. x% એટલે કે આ જે 20% છે એ અહીં તમારે મૂકવા પડશે. સૂત્ર જ છે 100 - x% એટલે કે 20%. એટલે xની કિંમત અહીં આપણે 20 લઈએ છીએ, કારણ કે 20% સસ્તા છે. જો મોંઘા હોય તો અહીંયા પ્લસ આવે, તો 20 100માંથી 20 જાય એટલે 80 × 100, ટકાવાળી છે એટલે સાદું રૂપ આપતા તમને 25% મળશે. એક કામમાં એ બી કરતાં બમણો છે. એની ઝડપ બી કરતાં ડબલ છે. એટલે કે જો બી 20 દિવસમાં કામ કરી શકતો હોય તો એ છે એ 10 દિવસમાં કરી શકે છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે, તો એને એકલાને તે કામ કરતાં કેટલા દિવસ લાગે? સમજૂતી. ધારો કે બી એ કાર્ય x દિવસમાં કરે છે. હવે અહીં આપણને કીધું છે કે એ જે છે એ બી કરતાં બમણો ઝડપથી કામ કરે છે. એટલે કે જો બી એ x દિવસમાં કરી શકતો હોય તો એ જે છે તેનાથી અડધા દિવસમાં કરી શકે છે. એટલે કે x/2 દિવસમાં કરી શકે. હવે એ અને બી અથવા તો બી અને સીનું એક દિવસનું કામ શોધીએ તો બરાબર 1/x વત્તા 2/x. હવે અહીંયા 1 કેમ આવે છે? કારણ કે હવે આપણે એક દિવસનું કામ શોધવાનું છે અને અહીં આપણે બી માટે 2 દિવસનું એનું ડબલ ઝડપથી કામ કરે છે, એટલે અહીં 2 આવે છે. બરાબર 2 + 1 એટલે 3 અને અહીંયા આપણે લસા લેતા x મળશે. પ્રશ્નમાં આપ્યું છે એ મુજબ એ અને બીનું એક દિવસનું કામ, એટલે કે બંને ભેગા મળીને એક કામ જે છે એ 24 દિવસમાં કરી શકે છે, તો એક દિવસમાં 1/24 થાય. એટલે કે 3/x = 1/24. એવું આપણે આ બે વાક્યો ઉપરથી તારણ કાઢી શકીએ છીએ. અને સાદું રૂપ આપતા અહીં આપણને x = 72 મળે છે, જે અહીં આપણે ધારેલું છે કે બી એ કોઈ કામ x દિવસમાં કરે છે, એટલે કે બી એ કામને કરતાં 72 દિવસ લાગે છે. પ્રશ્નમાં એવું કીધું છે અહીં આપણને કે એ જે છે એ બી કરતાં બમણો છે. એટલે કે જો બી 72 દિવસમાં કરી શકતો હોય તો એ જે છે તેના કરતાં અડધા દિવસમાં કરી શકશે. એટલે 72/2 એટલે 36 દિવસમાં એ કામ કરી શકશે. 5, 8, 17 ખાલી જગ્યા 37, 48 ખૂટતો અંક લખો. સરળ છે. સમજૂતી જુઓ. 2 × 2 + 1, 4 + 1 = 5. આ 5 અહીં આવે છે. 3 × 2 એટલે કે 6, 6 - 1 એટલે કે મારી ભૂલ થાય છે. અહીં 2નો વર્ગ છે, અહીં 3નો વર્ગ છે, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે, 6નો વર્ગ છે. એટલે કે 3નો વર્ગ 9, 9 - 1 એટલે કે 8, 4નો વર્ગ 16, 16 + 1 એટલે કે 17, 5નો વર્ગ 25 - 1 એટલે કે 24, 6નો વર્ગ 36 + 1 એટલે 37. અહીં આપણને જે શોધવામાં કીધું છે એ 7નો વર્ગ 49 - 1 7નો વર્ગ 49 - 1 એટલે 48. અહીં આપણને જે શોધવામાં કીધું છે એ શું કીધું છે કે ખાલી જગ્યા આવે, એટલે કે 5નો વર્ગ -1 એટલે 25 - 1 એટલે કે 24. એટલે કે આપણે આવી પેટર્ન ધ્યાનમાં રાખવી પડે. બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? આવા દાખલા માટે એક સૂત્ર યાદ રાખશો તો આવા કોઈ પણ પ્રકારના તમે દાખલા ગણી શકશો. માત્ર ને માત્ર એક જ સૂત્ર આવે છે. જોઈએ સમજૂતી. બધી લંબાઈઓ એટલે કે આ ભાગના અંદર જે કંઈ પણ ટ્રેન હોય અથવા તો ટ્રેન હોય, પ્લેટફોર્મ હોય કે એવો જે કંઈ પણ ઓબ્જેક્ટ હોય, વસ્તુ હોય, તો તેની લંબાઈ લખવાની રહેશે. એટલે કે પ્રશ્નમાં જો કોઈ પણ પ્રકારની લંબાઈ આપી હોય તો અહીંયા લંબાઈ લખવાની રહેશે. ધારી લો કે અહીં આપણને 2 ટ્રેન કીધી છે, એટલે 2 ટ્રેનની 185 મીટર અને 215 મીટર, એટલે કે 185 + 215. 1 આપી હોય તો 1, 2 આપી હોય તો 2 ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો.
તેવી જ રીતે અહીં સમય સેકન્ડમાં અથવા તો કલાકમાં દાખલા પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો અહીં આપણને કીધું છે કે બંને ટ્રેનની ઝડપ એટલે કે અહીંયા સમય ઝડપ, તો અહીંયા ઝડપ લખતા 50 કિલોમીટર પ્રતિ કલાક એટલે 50 અને 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 40. એટલે આનો સરવાળો ગુણ્યા 18/5 અથવા તો 5/18 આવી શકે. જો તમારે કલાકમાં કરવાનું હોય એટલે કે જો આ વસ્તુને તમારે સેકન્ડમાં બતાવવાની હોય તો 18/5 અથવા તો 5/8 આવે. તો જોઈએ તો આનો સરવાળો કરીશું તો આપણને અહીંયા 400 મળશે. 50 + 40 એટલે કે 90 મળશે ગુણ્યા 8/5 એટલે કે સાદુરૂપ આપતા અહીં આપણને જવાબ 16 સેકન્ડ મળશે. નવો પ્રશ્ન 3/7, 5/9, 7/9, 4/7, 4/9, 4/11 ની સરેરાશ શોધો. સૌપ્રથમ આ દાખલામાં આપણે છેદ જોતા આપણને અહીં 3 રકમ મળે છે એટલે કે 7, 9 અને 11. તેથી 7, 9 અને 11 નો લસા લેતા અહીં આપણને 693 મળે છે એટલે 693 અહીં લખીએ છીએ. એ મુજબ ઉપરનું રકમને આપણે ફરીથી ગણતા 297 એટલે કે અહીં આપણે શું કરીશું તો લસા આપણને 693 મળે છે અને ઉપરની રકમને કેટલા વડે ગુણીશું તો 9 × 11 વડે ગુણતા એટલે 7ને 9 × 11 વડે ગુણતા 297 મળશે. તેવી જ રીતે સંપૂર્ણ સાદુરૂપ આપતા અહીં આપણને છેલ્લે 3 મળે છે. પ્રશ્નમાં શું કીધું છે તો 5 આંકડા અહીં આપણને આપ્યા છે, 5 રકમ આપી છે, 1, 2, 3, 4, 5 અને 6. મારી ભૂલ થાય છે, અહીં આપણને 6 રકમ આપી છે. તો આ અંશનો આ 5 રકમનો સરવાળો છે કેટલો તો 3 એટલે 6 અંકોનો સરવાળો થાય છે અહીં 3 ભાગ્યા અહીં અંકોની સંખ્યા 6 છે એટલે અહીં આપણે 6 લખીએ છીએ. સાદુરૂપ આપતા 1/2 જવાબ આવશે. 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે? સમજૂતી. નળાકાર ખાડાનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ એટલે કે નળાકાર ખાડાનું ઘનફળનું સૂત્ર πr² થાય અને ઓટલાનું ઘનફળનું સૂત્ર L × B × h થાય. પાઈની વેલ્યુ જે આપણને ખ્યાલ છે 22/7. r અહીં આપણને r આપ્યું છે ત્રિજ્યા, r એટલે કે ત્રિજ્યા 3.5 બે વખત એટલે લઈએ છે કારણ કે અહીં વર્ગ કીધો છે, ત્રિજ્યાનો વર્ગ કીધો છે એટલે 3.5 × 3.5. h એટલે કે હાઇટ એટલે કે અહીં આપણને આપી છે 30 એટલે આ 30 જે છે એ હાઇટમાં અહીં આવે છે બરાબર. અહીં ઓટલાનું ઘનફળ એટલે કે લંબાઈ આપણને ઓટલાની કીધી છે તો ઓટલાની લંબાઈ આપણે શોધીએ. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ એટલે કે 30 મીટર લંબાઈ આ 30 જે આ 30 બતાવે છે, આ 30 જે છે મીટર લંબાઈ, 30 મીટર લંબાઈ એ આ 30 છે અને 10 મીટર પહોળાઈ એટલે કે 10 મીટર પહોળાઈ એટલે કે આ 10 મીટર પહોળાઈ છે. ઓટલો બનાવવામાં આવે છે તો તેની ઊંચાઈ કેટલી થાય, એની હાઇટ કેટલી થાય એવું પૂછેલું છે. હવે તો સરળ છે, તમે સાદુરૂપ આપશો એટલે તમને 3.85 મીટર જવાબ મળશે. નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે, નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે તો ટાંકી ભરતા કુલ કેટલી મિનિટ લાગશે? આવા પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. સમજૂતી. આપ્યા મુજબ નળ A 20 મિનિટમાં ટાંકી ભરે છે, નળ B 30 મિનિટમાં ભરે છે. અહીં ભૂલ થાય છે, અહીં 30 છે, 10 નહીં, અહીંયા 30 છે. જેથી બંને સાથે ભરશે એટલે કે બંને સાથે 1 મિનિટમાં ભરતા લાગતો સમય બરાબર 1/20 વત્તા 1/30 બરાબર લસા લેતા 5/60 થાય અને તેનું સાદુરૂપ આપતા 1/12 થાય. એટલે કે જો બંને નળ સાથે ખોલવામાં આવે તો 1 મિનિટમાં એ 1/12 ટાંકી ભરી શકશે. હવે અહીં આપણને કીધું છે તે મુજબ
નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. એટલે કે નળ એ 10 મિનિટ સુધી એકલો સ્વતંત્ર ખોલવામાં આવે છે, ત્યારે બી ખોલવામાં આવતો નથી. નળ 1 મિનિટ એ નળને 1 મિનિટમાં ભરતા લાગતો સમય બરાબર 1/20, જે અહીં આપણે લખ્યું છે 1/20. તેથી જો એ 1 મિનિટમાં 1/20 ટાંકો ભરે છે તો 10 મિનિટમાં કેટલો ભરે? તો 10 × 1/20 બરાબર 1/2 ભરે. એટલે કે હું એમ કહી શકું કે 1/2 ટાંકો ભરે એટલે કે અડધો ટાંકો તો એ 10 મિનિટમાં ભરી કાઢે છે. જેથી એ 10 મિનિટમાં અડધું ટાંકું ભરી નાખે છે. હવે રહ્યું અડધું ટાંકું ભરવાનું. તો બાકી રહેલું ટાંકું, એટલે કે એક આખું ટાંકું ગણીએ તો એમાંથી અડધું ટાંકું એ 10 મિનિટમાં એ ભરે છે. તો બાકી કેટલું રહે છે? તો બાકી અડધું ટાંકું, જે હવે એ અને બી સાથે ભરશે. કારણ કે અહીં લખ્યું છે કે 10 મિનિટ બાદ નળ બી ખોલવામાં આવે છે. તો હવે એ તો ચાલુ જ છે અને બી પણ હવે નળ ચાલુ થઈ જાય છે. એટલે કે એ વત્તા બીને 1/12 ટાંકું ભરતા 1 મિનિટ લાગે છે. તો અડધું ટાંકું ભરતા કેટલો સમય લાગે? તો 1/2 ભાગ્યા 1/12 સાદુરૂપ આપતા એ અને બી સાથે મળીને બાકીનું શેષ અડધું ટાંકું ભરતા 6 મિનિટ લાગશે. એટલે 6 મિનિટ વત્તા આ 10 મિનિટ ક્યાંથી આવે છે? તો 10 મિનિટ જે છે એ ભરે છે શરૂઆતમાં. એટલે કે 6 + 10 = 16 મિનિટ. ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતા ગોલકના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? જવાબ: ગોલકનું ઘનફળ બરાબર 4/3 πr². અહીં આપણને ગોલકના ઘનફળનું ત્રિજ્યામાં 10%નો વધારો કીધો છે. એટલે કે નવા ગોલકનું ઘનફળ બરાબર 4/3 π અને 10%નો વધારો, એટલે કે 100 એ 10% એટલે કે 110% થાય. શેમાં? તો ત્રિજ્યામાં. અહીં કીધું છે ત્રિજ્યામાં, એટલે કે અહીં ત્રિજ્યા એટલે કે r, બરાબર છે. અને આ જે ઘન છે એ આપણે ઘન અહીંયા લખી દીધો છે. તો 4/3 πની વેલ્યુ અહીં આપણે મૂકતા નથી. મૂકવી હોય તો મૂકી શકો છો, પણ આપણો ઉદાહરણ સરળ બને અને સરળતાથી જવાબ આવે, તેથી તેને મૂકવાની જરૂર રહેતી નથી. હવે 110% ઓફ r, એટલે કે હું એમ લખી શકું 110% કાઢવા હોય તો અહીંયા હું /100, એટલે કે ભાગ્યા 100 × r², એટલે કે 4/3 π. અને આ જે છે એટલે કે 1.10 થાય. 1.10 ગુણને કેટલી વખત મારે એનો ઘન કરવો પડે? એટલે કે 1.10 × 1.10 × 1.10, એટલે કે 1.331 આવશે. અને આ r જે છે એને આપણે પાછળ લઈ લઈએ છીએ. હવે વધારો શોધવાનો છે. એટલે 4/3 π, એટલે કે 4/3 π 1.331 r². આ વધારો થયો છે, બરાબર છે. ઓછા વધારો એટલે જો 10% વધારો કરીએ ત્યારે કેટલું થાય છે? તો આટલું થાય છે. હવે બેનું આપણે ડિફરન્સ લેવાનો છે, તફાવત લેવાનો છે. એટલે ઓછા આ પછીનું અને આ પછીનું હતું, 110%ના વધારો કર્યા પછીનું છે. ઓછા અને એ પહેલાંનું, એટલે કે 4/3 π r², ઓછા 4/3 π r². એટલે કે સાદુરૂપ આપતા 4/3, એટલે કે અહીં આપણે કોમન કાઢીએ છીએ આ 4/3 અને આ 4/3, એટલે 4/3 અહીંયા આવે છે. આ પાઈ અને આ પાઈ એને કોમન કાઢીએ છીએ. તેવી જ રીતે r² અને r² એ કોમન નીકળે છે. તો હવે શું કરીશું? 1.331 ઓછા 1 ડિફોલ્ટ 1 રકમ હોય, 1 હોય, એટલે કે હું એમ કહી શકું 4/3 π r² હોય. તો આ આપણી મૂળભૂત રકમ છે, પ્રથમ રકમ છે. જો એનો વધારો આટલો થાય છે, કેટલો થાય છે? 4/3 π r², બ્રેકેટમાં 0.331, આનો સાદુરૂપ આપતા 0.331નો વધારો થાય છે. જો આ રકમ 100 હોય, જો આ રકમ 100 હોય તો આ નવો વધારો થાય એ કેટલો થશે? એટલે 100 × 0.331 આના લખીએ તો પણ ચાલે, કારણ કે આપોઆપ એ ડિવાઇડેડ થઈ જશે. એટલે કે 100 × 0.331, એટલે કે 33.1% થાય. વર્તુળના પરિધ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અત્યંત બિંદુઓ હોય તેવી કેટલી જીવાઓ બને? સંભાવના શોધવાની છે. સમજૂતી:
વર્તુળની જીવા દોરવા માટે 2 અંત્ય બિંદુઓ જોઈશે. તેથી પસંદગી, અહીં આપણને 12 બિંદુ કીધા છે એટલે અહીં 12 આવે છે અને પસંદગી કરવાની છે. તો અહીં આપણે 2 બિંદુઓ જોઈએ જીવા દોરવા માટે એટલે અહીંયા 2 આવે છે. એટલે કે સંભાવના મુજબ અહીંયા 2 છે એટલે 12 ગુણ્યા 11 3 હોય ધારી લો કે, તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 4 હોય તો 9. તો અહીં 2 છે એટલે 12 ગુણ્યા 11 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કે આનું સાદુરૂપ આપતા આપણને અહીં 66 મળશે. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ આપજો. આવનારા વિડીયો મેળવવા માટે, આપોઆપ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી આ ચેનલમાં સબસ્ક્રાઈબ થજો. ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કોમ્પ્યુટર, રિઝનિંગ, મેથેમેટિક્સ એ તમામ પ્રકારના વિડીયો તમને આ ચેનલમાં સબસ્ક્રાઈબ થવાથી આપોઆપ મળી જશે. ધન્યવાદ.